ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે ગીતા ગોપીનાથ પહેલાં એવા મહિલા હતા કે જેમને આ પદ ઉપર સ્થાન મળ્યું હતું. એવું લાગે છે કે રાજીનામાની મોસમ શરૂ થઈ ગઈ છે. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાજીનામું આપ્યું એની ચર્ચા ચાલે જ છે, તો બીજી તરફ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે રાજીનામું આપી દીધું છે અને આની દુનિયા લેવલ પર ચર્ચા શરૂ થઈ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે ગીતા ગોપીનાથ પહેલાં એવા મહિલા હતા કે જેમને આ પદ ઉપર સ્થાન મળ્યું હતું અને IMFના પહેલાં મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ હતા. ગીતા ગોપીનાથ મૂળ કલકત્તાના છે અને એમનો જન્મ કલકત્તામાં થયો, પરંતુ ઉછેર એમનો મૈસૂરમાં થયો, કર્ણાટકના મૈસૂરમાં થયો હતો. એમના પિતા ટીવી ગોપીનાથ કેરળના કન્નૂર જિલ્લાના ખેડૂત અને ઉદ્યોગપતિ હતા અને માતા વિજયલક્ષ્મી પ્લે હાઉસ ચલાવતા હતા. ગીતા ગોપીનાથ પોતે દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના ભણ્યા હતા અને એમના ક્લાસમેટ હતા ઇકબાલસિંહ ધાલીવાલ. એમની સાથે એમણે લગ્ન કર્યા હતા અને એમના પુત્રનું નામ રાહિલ છે. ગીતા ગોપીનાથે 1992માં દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રીરામ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં BA કર્યું હતું અને એ પછી 1996માં દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં એમણે માસ્ટર કર્યું હતું. ગીતા ગોપીનાથ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા અને એમના ગ્રેજ્યુએશનના 3 વર્ષની અંદર તેઓ ટોપર રહ્યા હતા. દિલ્હી યુનિવર્સિટીમાંથી માસ્ટર કર્યું અને એ પછી વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી માસ્ટરની બીજી ડિગ્રી પણ એમણે મેળવી અને 2001માં પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી એમણે અર્થશાસ્ત્રની અંદર PhD પણ કર્યું. 2022માં IMFમાં સેકન્ડ પોઝિશન ધરાવનાર પ્રથમ મહિલા હતા. ગીતા ગોપીનાથ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પહેલાં ભણાવતા જ હતા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય નક્કી કરવાનું કામ કરતા હતા. હવે એમણે રાજીનામું આપ્યું છે. એમાં એમણે એવું કારણ બતાવ્યું છે કે એમને ફરીથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણાવવા જવું છે અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભવિષ્ય નક્કી કરવામાં એમને રસ છે. એટલા માટે તેઓ હાર્વર્ડ યુનિવર્સિટી જઈ રહ્યા છે, એટલા માટે રાજીનામું આપ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.